નકલંક નારાયણ નારાયણ નારાયણ, 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 નકલંક નારાયણ નારાયણ. ગુરુ માતાને વિનંતી કરીશ કે આજે જ્યારે બહેનો દીકરીઓની વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે આપ પણ 10 મિનિટ માટે સૌનું માર્ગદર્શન કરશો. ગુરુ માતા શારદામાં તેમજ વડીલો, માતાઓ અને ધર્મપ્રેમી ભાઈ બહેનો, હવે આપણે દીકરી વિશે છે થોડીક શિખામણ કે આપણે દીકરીને જ્યારે વળાવી ત્યારે આપણે એને કરિયાવરમાં શું આપી, દાગીના આપી કે સાડી કે કપડાં કે એ આપી એનું મૂલ થઈ શકે, પણ આ એક શિખામણ રૂપે એક માતા એક કરિયાવરમાં શિખામણ આપે છે દીકરીને. તો પુત્રી વ્યવસ્થા એ ઘરની શોભા છે, આતિથ્ય એ ઘરનો વૈભવ છે, સંતુષ્ટ સ્ત્રી ઘરની લક્ષ્મી છે, ધાર્મિકતા એ ઘરનું શિખર છે. સુવાક્ય સોનેરી કહું સુણો સકળ નરનાર, વાંચી વિચારી સૌ સમજજો સગળો એનો સાર, ઉર્મહી ઉતારશે જે ભાગવંતી નાર, સરગ સમૂહ સુખ પામશે આજ કરો નિર્ધાર. તો પુત્રી આજ દિવસ સુધી તે મારી અને તારા પિતાની આજ્ઞા પાળી છે, એવી જ રીતે તારા સાસુ સસરાના આજ્ઞાનું પાલન કરજે. તેમની સાથે હંમેશા નમ્રતાથી વર્તજે. લગ્ન પછી તારા પતિ એ જ તારા સ્વામી થશે. તેમની સાથે હંમેશા સહનશીલતાથી વર્તજે. પતિના આજ્ઞાનું પાલન કરવું એ સ્ત્રીનો ઉત્તમ ગુણ અને ધર્મ છે. પતિ કંઈક અયોગ્ય કામ કરે તો ગુસ્સો નહીં કરતા ધીરજ ધરી અને મૌન રહેજે, અને જ્યારે તે શાંત થાય ત્યારે તેને ખોટું ના લાગે તે રીતે તેને સમજાવજે. સાસરિયામાં કોઈની સાથે અણબનાવ કે રીસ કરીશ નહીં, નહીતર પતિનો પ્રેમ ખોઈ બેસવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. ઘરકામ કરવામાં કદાપી આળસ કરીશ નહીં, તેમજ નાનપ પણ માનીશ નહીં. રસોઈ કરવામાં કાળજી રાખજે, જેથી દરેકની પ્રીતિ પ્રાપ્ત કરી શકીશ. પાડોશીઓની નિંદા નહીં કરતા દરેકની સાથે હળી મળીને રહેજે. વડીલોને વિનયથી અને નાનાઓના હેતથી તું દિલ જીતી લેજે. ઘરના વૈભવ માટે કે તારા પોતાના માટે દેખાદેખી કરી તારા પતિ પાસે કરજ કરાવી તેના ગજા ઉપરાંત ખર્ચ કદી પણ કરાવીશ નહીં. તારું ગૃહ કાર્ય તારી આવક પ્રમાણે તેમજ સાવધાનીથી અને કરકસરથી ચલાવજે. તારું ભાગ્ય તારા હાથમાં, કોઈ જ્યોતિષી કે અન્ય હાથ જોનારને ભાગ્ય વિશે કદી પણ પૂછીશ નહીં. બંગડીઓ વગેરે સૌભાગ્યના ચિહ્નો પહેરવાની ઈચ્છા થાય તો ઘરે લાવી મંગાવી તારા સાસુ અથવા નણંદ પાસે પહેરવા, પણ બજારમાં કોઈની દુકાને પર પુરુષની હાથે કદી પણ પહેરીશ નહીં. કપાળમાં હંમેશા કુમકુમનો ચાંદલો કરજે, એ તારા સૌભાગ્યનું ચિહ્ન છે. બહુ બારીક કે અતિ ભભકાદાર વસ્ત્રો નહીં પહેરતા, લાજ મર્યાદા જળવાય એવા વસ્ત્રો પહેરજે. આબરૂ શુભ આચરણમાં છે, નહીં કે કપડાં અથવા ઘરેણાના ઠઠારામાં. એટલું યાદ રાખજે. સવારના વહેલા ઉઠી શરીર મન કપડાં સ્વચ્છ કરી સદાચારી રહી અને પતિવ્રતા ધર્મનું પાલન કરજે. પારકે ઘરે જવાની આદત રાખીશ નહીં, અને જેમ બને તેમ જીવનને સંયમિત બનાવજે. સંયમિત જીવન શરીરને નિરોગી રાખી લાંબુ આયુષ બક્ષે છે, તેથી પ્રજા પણ નિરોગી અને તેજસ્વી થાય છે. તારા પિતા ગમે તેટલા ઉચ્ચ અધિકારી હોય કે ગમે તેવા શ્રીમંત હોય, પણ તેનો ગર્વ કદી પણ કરીશ નહીં. તેમજ તારા
પિતાના શ્રીમંતાઈના વખાણ તારા પતિ આગળ કોઈ દિવસ કરીશ નહીં. આટલું વાંચી વિચારી વર્તીશ તો જિંદગી સ્વર્ગરૂપ બનાવી શકીશ. તો બીજું હવે આજકાલ હમણાં જ તુલસી બાપાએ કીધું ને કે પતિને દીકરીનું નામ લઈને બોલાવે. એ વાત સાચી એ, પણ દીકરી બિચારીને ખબર નહીં હોય કે નામ લેવાથી શું ઓલું થાય. મેં પુસ્તકમાં વાંચ્યું હતું, રામાયણમાં વાંચ્યું હતું કે શ્રીમદ ભાગવતમાં, એ યાદ નથી, કે પતિનું નામ લેવાથી આયુષ ઓછી થાય છે અને શેથો પૂરવાથી પતિની આયુષ વધે છે. ને જો આટલી દીકરી જો આ જીવનમાં બધું ઉતારશે, હમણાં બોલાયું એ, તો પછી એ દીકરી 3 કુળને તારે છે. તો બસ અસ્તુ. જય ગુરુદેવ. નિષ્કલંકી નારાયણ ભગવાન કી. જગત ગુરુ કરશનદાસજી મહારાજ કી જય. જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ મહારાજ કી જય. ગુરુદેવ રામદાસ બાપુ કી જય. સર્વે સંતોની જય. જય. હરે હરે. સજ્જનો, આપણે માતાઓ તમને પૂછું, આપણે ગુરુ માતાએ બીજું વાક્ય કીધું, શું કીધું હતું? પતિ કંઈક અયોગ્ય કામ કરે તો ગુસ્સો નહીં ધરતા, ધીરજ ધરીને મૌન રહેજે. જ્યારે તે શાંત થાય ત્યારે તેને ખોટું ન લાગે તે રીતે તેને સમજાવજે. તમે આનું પાલન કરો ને બરાબર. કંઈક પતિ પત્નીનો ઝઘડો થાય, પતિમાં અગ્નિ ભભૂકતો હોય, એકદમ ગુસ્સે થઈ ગયા હોય, તો આ વાક્ય એમ કહેવું કે ગુસ્સો નહીં કરતા, ધીરજ ધરીને મૌન રહેજે. કંઈક ખોટું કામ એ કરે, પણ ગુસ્સો નહીં કરતા, ધીરજ ધરીને મૌન રહેજે. પછી જ્યારે તે શાંત થાય ત્યારે ખોટું ન લાગે તે રીતે તેને સમજાવજે. એ કરવું તો એમ જોઈ મહારાજ, પણ હવે 1 કે 8 અડાવે તો કેમ થાય? જુઓ માતાઓ, આપણે લાકડા સળગતા હોય, અગ્નિ સળગતો હોય, અરે અરે, એમાં આપણે ઘી નાખીએ તો ભડકો થાય કે ઓલવાય? ભડકો થાય. અને પાણી નાખીએ તો ઓલવાઈ જાય. એમ પતિમાં કંઈ ગુસ્સો આવી ગયો, એકદમ અગ્નિ ભભૂકતો હોય એકદમ. ને મારો એક ગામમાં સત્સંગ હતો, તો એ વખતે મેં માતાઓને પૂછ્યું, મેં કીધું પતિમાં એકદમ ગુસ્સો હોય, અગ્નિ ભભૂકતો હોય, તઈ તમે બધા માથે ઘી રેડવાનું કામ કરો રહ્યા કે પાણી રેડવાનું કામ કરો રહ્યા? અરે અરે, એ માતાઓને પૂછ્યું. માતાઓ કોઈ ના બોલી, પણ છોરા બોલ્યા કે મહારાજ ઈ ટાઈમે ઈ કેરોસીન રેડે રહ્યું. તમે કેમ કરો રહ્યા? પછી બીજી વાત આવી, પતિવ્રતા ધર્મનું પાલન કરજે, પતિની આજ્ઞાનું પાલન કરજે. પછી પતિવ્રતા ધર્મ પાળવો એટલે સાસુ સસરાને નિત નમે, સ્વામી જમાડીને પછી જમે, પૃથ્વી પેઠે ઝીલે ભાર, અરે અરે, કષ્ટ વેઠીને ઉછેરે બાળ, સગણા પેલી ઉઠે પ્રભાત, કામકાજ કરતાના લાગે વાર, સગા સંબંધીને આપે બહુ માન, વાર પરબનું કરે પુણ્યદાન, અરે લક્ષ્મી કેરું નાનેરું બાળ, ઈ જાણજો છે શીલવંતી નાર. એક વખત એવું થયું, એક ભાઈ હે તે પંડિત, આજુબાજુના ગામોમાં કથાઓ કરે, સત્સંગ કરે, વાર્તાઓ કરે, ને એને ઘરેથી બાઈ પતિવ્રતા ધર્મ પાળે, પતિની આજ્ઞાનું પાલન કરે, પતિની આજ્ઞા વગર આમ પગ ન ઉઠાવે, એટલી ચુસ્ત પતિવ્રતા ધર્મ પાળે. એક દિવસ એ ભાઈએ તે બાજુના ગામમાં સત્સંગનું આમંત્રણ આવ્યું, તે સત્સંગ કરવા ગયો. ઘરવાળાને કહી ગયો, સુશીલા એનું નામ. અરે અરે, એ કે મને અઠવાડિયું લાગશે, આજુબાજુના ગામડામાં જવું હોય, તમે ઘર હાચવીને રહેજો. ભલે. એ બાજુના ગામમાં ગયો સત્સંગ કરવા, તે આજુબાજુ લોકો એવું વાતું એને સાંભળ્યું, આ ભાઈને ઘરેથી, પંડિતને ઘરેથી પતિવ્રતા ધર્મ પાળવાનો ઢોંગ કરેલી. કે ઘરે હોય તો એને બારે ભાઈ જતો રહે, તો એ પછી ભોગવિલાસ રમે ને મોજ મજા કરે ને, આવું એને સાંભળ્યું.
ભાઈએ વિચાર કર્યો કે આ બધા કેરાઈ સાચું હોય કે ખોટું, હું ઘરે જઈને તપાસ કરું. દિવસ આથમ્યો તે એ ભાઈ ઘરે આવ્યા. હા એની ઘરવાળી બાઈ પતિવ્રતા ધર્મ પાળતી હતી. એ બાઈ 7મે માળે કામ કરતી હતી અને આ ભાઈએ બૂમ પાડી, એ સુશીલા. બાઈએ વિચાર કર્યો, પતિવ્રતા ધર્મ પાળતી હતી સુશીલાએ, કે મારા પતિને કંઈક આફત આવી છે. 7 દિવસનું કહીને ગયા ને આજ હાજે જ પાછા આવ્યા. આ 7 માળના જો પગથિયાં ઉતરવા રહીશ ને તો ઘણી વાર થઈ જશે. 7મે માળેથી ભૂસકો માર્યો હા અને પતિના ચરણોમાં હાથ જોડીને ઊભી રહી. કંઈ થયું નહીં. વાહ વાહ. ઓલ્યો પતિ કે આ પતિવ્રતા ધર્મ પાળે રહી, સાચું પાળે રહી, એને નક્કી થઈ ગયું. માતા હું તમે કોઈ અખતરોમાં કરજો હો ને. આ ઓલો ભાઈ આડું અવળું સમજાવીને એને ખબર પડી ગઈ એટલે બીજું આડું સમજાવીને કે મને 2-4 દી વધારે થશે, તમે ચિંતા ન કરતા, ને પાછો નીકળી ગયો. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે બાઈએ 7મે માળેથી ભૂસકો ખાધો ને તોય કાંઈ થયું. એ ગામમાં એક બીજી બાઈ હતી. એને વિચાર કર્યો કે પતિવ્રતા ધર્મ પાળવાથી જો 7મે માળે ભૂસકો મારવાથી કાંઈ ન થાય તો હું એ પતિવ્રતા ધર્મ પાળું. અરે અરે. એ બાઈ આવી આ સુશીલા કને, બેન તમે 7મે માળેથી ભૂસકો ખાધો ને કાંઈ ન થયું, તો પતિવ્રતા ધર્મમાં એવી તાકાત છે કે 7 શું 14મે માળેથી ભૂસકો ખાઈએ તોય કાંઈ ના થાય. કે તો કે પતિવ્રતા ધર્મ કેમ પળાય, મને પાળવો હોય, મને કે નિયમો શીખવાડો. કે ઓલી બાઈ કેરી વનિતા એનું નામ. તે ઈ કે જો પતિ જાગે એના પહેલાં જાગી જવાનું, અરે અરે. પછી પતિની આજ્ઞાનું પાલન કરવાનું. સવારમાં ઉઠે એટલે દાંતણ લોટો પાણી હાથમાં દેવાના. હવે તો દાંતણે જતા રહ્યા, કોલગેટ આવી ગયા. ઓય દાંતણ લોટો પાણી હાથમાં દેવાના. દાંતણ કરી દે એટલે નાવાનું પાણી ગરમ તૈયાર રાખવાનું અને પતિને નવડાવવાના. પછી નાહી લે એટલે પછી એની સેવા કરી, ચા નાસ્તો તૈયાર કરી અને એની આજ્ઞાનું પાલન કરવાનું. એ પતિવ્રતા ધર્મ કહેવાય. આ બાઈ ઘી ઘરે એના ઘરવાળાને કે એ સાવધાન થઈ જજો, હું કાલથી પતિવ્રતા ધર્મ પાળું રહી, સવારમાં વહેલા ઉઠી જજો. સવારમાં 4 વાગે ઉભાઈને ખખેર્યો, ઊભો થા જલ્દી કરો, હું પતિવ્રતા ધર્મ પાળું. ને હજી સુધી ઉતા પડ્યા હો. ફટાફટ મોટું આવડું જાડું દાંતણ દીધું. મોટું દાંતણ લો, દાંતણ કરો, જલ્દી કરો, હું પતિવ્રતા ધર્મ પાળું રહી. ને ઓલે ભાઈ દાંતણ કર્યું ના કર્યું, હાલો જલ્દી નાહી લો, સંડાસ જી આવો. નહોતું જવું તો મેં ધકેલ્યો બેચારાને. હું પતિવ્રતા ધર્મ પાળું રહી, નવરાયો, બળબળતું ફાણી માથે રેડે. ઓલ્યો ભાઈ કે બધું ડોલ પૂરી કરશે તો અહીંયા બધું મારા પોઠાએ બળી જશે ચામડીએ. અડધો ભીનો ને અડધો કોરો ઊભો થઈ ગયો. નાસ્તો કરીને પછી કે હવે જાઓ તમે, અને દી હાથમે હું 7મે માળેથી કામ કરતો રહીશ, તે તમે દી હાથમે હવે આવજો. આખો દી ઓલ્યો ભાઈ તડકામાં ખાધા પીધા વગર દી હાથમે ત્યાં આવ્યો. બૂમ પાડી, એ વનિતા, ઓને ભૂસકો મારો, હાડકાંય ભાગી પડ્યા. 1 મહિને માંડ ઊભી થઈ. અરે અરે. વળી ઓલી બાઈ કને ગઈ કે તમે કહેતા હતા કાંઈ થાય નહીં ને મારે તો હાડકાંય ભાગી પડ્યા. કેવી રીતે તે પતિવ્રતા ધર્મ પાળ્યો? કે મેં તો સવારમાં ઉઠાડ્યા ને આ કર્યું. આ તો તે પત્નીવ્રતા ધર્મ પળાયો. કે તે કીધું એમ એને કર્યું, ઈ કે એમ કરવાનું. એટલે માતાઓ પતિવ્રતા ધર્મનું પાલન કરજો. આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજ એમ કે છે, કારતકે ચિત્ત ચેત્યો નહીં, ઘડી લાખેણી જાય, વળતો વિચારી જીવડાને પાછળથી પછતાય. જો જાણો તો બાંધજો પાણી પેલી પાળ, નીર ગઈ નહીં નીપજે શિરતા કે છે કાળ. કાયા કુસુમ છે કારમું, વેગે વણસી જાય, અમર થાય જેમ આત્માને એવો કરજે ઉપાય. કહે સદગુરુ પ્રીછજે એટલે ઓળખજે, ઈચ્છજે કલ્યાણ સંત સમાગમ કીજે, મૂકી મનની તાણ. માગસરે માથા ઉપર મોટું મરણનું સાલ, માર્ગ વહે છે ઉતાવળો, કોઈ આજ ને કોઈ કાલ. અંતે નહીં કોઈ કામનું, રામનું લેને તું તો નામ, એક ઘડી પણ ન વિસારીએ સુખ સાગર શ્યામ.
અરે અરે શાસ્ત્ર કહે છે એક ઘડી પણ તમે ભગવાનને વિચારશો નહીં. એક ઘડીના વિચારીએ સુખ સાગર સામ, જૂઠી બાજી જોઈને મનમાં આવી ભૂલ, રૂડા રંગે રળિયામણા શિમલા કેરા ફૂલ. તમે શિમલાના ફૂલ જોયા? શિમલાના ફૂલ રૂડું રૂપાળું બહુ હોય, પણ એનામાં સુગંધ ના હોય. એ દેવને ચડાવવામાં ક્યાંય કામ ના લાગે. વાહ વાહ. એમ આ જગતની માયા તમને મીઠી લાગશે, પણ અંત સમય સાથે આવશે નહીં. રૂડા ખરું. રંગે રળિયામણા શિમલા કેરા ફૂલ, સૂત વીત સુંદરી સુખ સ્વપ્ન વિચાર, કહે સદગુરુ કારમું દિશે છે દિન દિન 4. ચાર. આ તો 4 દિવસની ચાંદની છે. પરમાત્માની લીલા આપણે સમજી નથી શક્યા. કૃષ્ણ ભગવાનની લીલા છે બહુ અટપટી. અરે ઝટપટ સમજી ન જાય. ઝટપટ જો સમજાઈ જાય તો જીવનની ખટપટ બધીએ મટી જાય. વાહ વાહ. પોષે પ્રાણી પીછજે ઈચ્છજે કલ્યાણ, સંત સમાગમ કીજીએ મૂકી મનની તાણ. પછી પરમારથી પાકું રતન છે. પરમારથી પાકું રતન છે, જતન કરશે જે કોઈ. અણછાજ તું આપું માની આ જીવ દુઃખ પામે અપાર. અરે અરે આપણું નથી ને આપણું કરી રહ્યા. અણછાજ તું આપું માની આ જીવ દુઃખ પામે અપાર. શ્વાન સમાના જીવ છે વહી શકટનો ભાર. વાર વાહ શ્વાન વાહ. એટલે કૂતરું અને શકટ એટલે ગાડું. ગાડા નીચે કૂતરું હાલી જતું હોય તો એને એમ કે આ ગાડાનો ભાર હું જ ખેંચી જાઉં છું. બળદિયા ખેંચરા એ ખબર ન હોય. શ્વાન સમાના જીવ છે વહે શકટનો ભાર, સામગ્રી સર્વે હરિતણી અરે અરે અને ભોગવે સંસાર. મારું મારું કરી રહ્યો તેને ખાય છે માર. તન મન ધન જેને સોંપ્યું શ્રી હરિને હાથ, કહે પ્રીતમ તે પામ્યા વૈકુંઠનો નાથ. વાહ વાહ વાહ. પછી પછી કયો મહિનો આવ્યો? મહા મહિને મર્મ જાણશે જે, અરે ભૂલ ભૂલવણીમાં ભૂલે નહીં ને ભવજળ તરે તે. પછી બાજી ખરીનો બાલકો, હાથ ગ્રહે ભુજંગ, ઔષધ બૂટીને ઓળખે તો વિષ વ્યાપે ન અંગ. વાહ વાહ. ખ્યાલ આવ્યો? બાજીગરો એટલે કહો મદારી. બાજીગરીનો બાળકો, મદારીનો છોરો. હાથ ગ્રહે ભુજંગ, ભુજંગ એટલે સાપ. આપણે અમારે ગોતા કંપે ને ખાસ ખબર પહેલાં એક મદારી આવ્યો હતો. તે આપણે ઘરે આવ્યો ને તે મદારી આમ ઓલી ટોપલીમાંથી આમ હાપ કાઢ્યો નાક. તે લગે છોરા હોતા ને આમ પાછા હટવા માંડ્યા, પાછા હટવા. નાક એમ ફેન ચડાવીને ટોપલીમાંથી બધા પાછા હટવા માંડ્યા. તે ઓલો મદારી શું કે, અને હાથમાં ચાલો કાંઈ નહીં કરે. આ તો અમારા છોરાનું રમકડું હે. એ કે તમારું છોરું રૂવે તો તમે શું દો? મેં કીધું અમે રમકડા દઈ. એ કે અમારું છોરું રૂવે ને તો અમે હાપ દઈ દઈ, રમે પડ્યું કે. બાજીગરીનો બાલકો, હાથ ગ્રહે ભુજંગ, ઔષધ બૂટીને ઓળખે તો વિષ વ્યાપે ને અંગ. એની ઔષધિ એને ખબર રહે એને, એટલે એને ઝેર ચડતું નથી. એમ આ સંતોએ ઔષધ બૂટીને ઓળખી ગયા. એને આ જગતની માયાનું ઝેર એને ચડતું નથી. વાહ વાહ. ઔષધ બૂટીને ઓળખે તો વિષ વ્યાપે ન અંગ. પછી નામ અમીરસ જે પીએ તે અમર થાય. જન્મ મરણની આપદાને તક્ષણ જાય. અજ ઉમિયાપતિ અહિપતિ જપે નિષ્દિન જે, અનંત કોટી ગ્રહી ઉતર્યા ને પ્રીતમ પ્રીછે ત્રે. ફાગણ ફૂલ્યો ફૂલામ સોહામણો, ફૂલી છે જુજવી જાત. અરે અરે જોયાની રચના ગણી જોઈ જુજવી જાત. વિધ વિધ પેરની વાસના ઉઠે અનંત અપાર. મન ભમરો ભોગી થયો રહ્યો વન મોજાર. વાહ વાહ વાહ. ઠોર ઠોર ધ્રુમ ઢાંકિયા આશા અમર વેલ. નવ પલ્લત નવતમ સદાને કોકિલા કરે કલોલ. લીલા લલિત સુહામણી શોભાનો નહીં પાર. જન પ્રીતમ એવું જોઈને રીજ્યા હૃદય ગોપાલ. કારતકે કર્મ નિવારણ કહું છે માટે, આ આવ્યો છે લખ 84 વાળાની વાટે. તું જન્મ મરણ અવતાર બહુ અવતર્યો, તોય નાવ્યો પંથનો પાર. ફેરા બહુ ફર્યો, તારો અરે, અરે. જન્મ અવસ્થા જાય જીવ અભાગી. તારું આયુષ રોજ ઓછું થાય. જોને જાગી તે ભજન ઉપર કોઈ દી ભાવ ન કીધો.
તે સંત સમાગમ લાવો કાંઈ ન લીધો, તને રામ નામનો રંગ અંગ ન લાગ્યો, અરે, તે અરે. નવ સપનામાં દાસ સત્સંગ કહાવ્યો, કહે પ્રીતમ ચેત ગમાર મનુષ્ય જન્મ વગોવ્યો. વાહ વાહ વાહ. માગસરે બુરખ ચેત હિંમત રાખી, તારો અવસર જાય અચેત જોને જાગી, તારા પિંડમાં કર્યો પ્રવેશ જરા દુઃખ લાવી, તારા કાળા તજીને કે સફેદી આવી, આવી તારા ગળે નેણ નાસી નાસિકા. લાઠી કર્મ, તારા ગળે નેણ નાસિક લાઠી કર્મ, તારું બોલ્યું ન માને કોઈ, ગણે નહીં તને કોઈ ઘરમાં, તારે ઘર થકી નવલો ને નવતમ નારી, ઈ પણ તને તજવા બેઠી વ્રે વિચારી. વાહ વાહ. તારો બોલતા ફગે છે બોલ, સુણે નહીં કોઈ કાને, તારો ભાંગી પડ્યો સૌ તોલ, કોઈ ન તારું માને, હવે તું કરી લે હેત હરિની સાથે, કહે પ્રીતમ ચિત્તમાં ચેત તો હરિને આવે ધાતે. આહા, વાહ વાહ વાહ. સજ્જનો, હું તમને એક સત્ય ઘટના કહું છું. આજથી લગભગ 100 વર્ષ પહેલાની કલકત્તાની અંદર એક લાલારામ કરીને શેઠ થઈ ગયા. અરે અરે. આ લાલારામ શેઠ પાસે અઢળક સંપત્તિ હતી. વાહ વાહ. એમ કહેવાય છે કે એ 300 પેઢીઓના એ માલિક હતા. જુદી જુદી જગ્યાએ 300 જગ્યાએ એના વેપાર ચાલે. દેશ દેશાવર એનો માલ જાય, અરે અરે. દેશ દેશાવરથી એનો માલ આવે. અનેક નોકર ચાકર, ગાડી વાડી, બંગલા, દોમ દોમ સાહેબી આ લાલારામ શેઠની. લાલારામ શેઠને કાંઈ કામ કરવું પડે નહીં. એને ફક્ત ચેક ઉપર સાઈન કરવી પડે, અરે અરે. અને સાઈન કરતા કરતા એના આંગણા સૂજી જાય. રાત્રે એના નોકરો માલિશ કરે, તૈયા લાલારામ શેઠને ઊંઘ આવે. વાહ વાહ. અઢળક સમૃદ્ધિ. આ લાલારામ શેઠ કદી કામકાજથી કંટાળે થાકે તો કલકત્તાની બાજુમાં ખાડી વિસ્તાર છે, દરિયો, ઓય. અને દરિયામાં એને ગંગા સાગર કહે છે. કોઈ કલકત્તામાં ગયો હોય તો ગંગા સાગર છે. આ પ્રમુખ સાહેબજી આયા ભગવતીબા. ઓય. એ લાલારામ શેઠ ચારે બાજુ દરિયો પાણી ભર્યું હો, વચ્ચે ગંગા સાગર બગીચો હોય. નાવડામાં બેસીને જવાય ને નાવડામાં બેસીને પાછું આવાય. ઓય. વાહ વાહ. આ લાલારામ શેઠ ઈ જમાનામાં 4 ઘોડાવાળી ઘોડાગાડી રાખતા, અને ઘોડાગાડીમાં બેસીને અહીંયા આવે, પછી નાવડામાં બેસી ને ઈ ગંગા સાગરના બગીચામાં મગજ ફ્રેશ કરવા જાય. વાહ વાહ. એક દિવસ લાલારામ શેઠ કામકાજથી થાકેલા હતા. નાવડામાં બેસીને ગંગા સાગરના બગીચામાં આવ્યા. ત્યાં સાંજનો સમય હતો એટલે થોડાક આડા પડ્યા. થાકેલા હતા એટલે એને ઘસાટ ઊંઘ આવી ગઈ. દિવસ આથમ્યો તોય લાલારામ શેઠ જાગ્યા નહીં. હવે જે નાવિક હતો એ નાવડાના જે ફેરા મારતો હતો, અરે અરે. એનો છેલ્લો ફેરો હતો. એટલે નાવિકે આમ પાછળ નજર કરી કે મારા બધાય ઘરાક આવી ગયા ને, કોઈ રહી તો નથી ગયું ને, હવે હું ફરી પાછો આવવાનો નથી. અને કદાચ કોક રહી ગયું હશે તો આખી રાત એને ભૂખ્યું ને તરસ્યું ટાઢમાં એને રહેવું પડશે. હું હવે સવારે આવીશ પાછો. વાહ વાહ. આ નાવિકે પાછળ નજર કરી તો હા, સફેદ કપડાવાળા લાલારામ શેઠ નાવડામાં બેઠા નથી. વાહ વાહ. ઈ નથી. આ બાજુ ગયા, એ પાછા નથી વળ્યા. નક્કી ઉપાય રહી ગયા એ, અને મારા કાયમના ઘરાગે. બૂમ પાડું કદાચ આવી જાય તો. નાવડામાં બેઠા બેઠા નાવિકે બૂમ પાડી, અરે ઓ लालाराम सेठ जल्दी निकलो, ये सूरज डूब रहा है, अरे अरे ये अंधेरा हो रहा है, ये आखिरी फेरा है. हमने पढ़ी ભાઈ આ સૂરજ ડૂબી રહ્યો છે, અંધારું થઈ રહ્યું છે, અને આ નાવડાનું આખરી એટલે
છેલ્લો ફેરો. છેલ્લો ફેરો છે. શેઠ તમે જલ્દી નીકળો. વાહ વાહ. લાલારામ શેઠ સૂતાતા. એના અચેતન મન ઉપર શબ્દોની જબરજસ્ત ચોટ લાગી. મન બે પ્રકારના હે. એને ઊંઘમાં એમ થયું કે મને કોક સાથ પાડે રહ્યું, મને કોક બોલાવે રહ્યું. અચેતન મન ઉપર શબ્દોની જબરજસ્ત ચોટ લાગી. હા. મન બે પ્રકારના, ચેતન મન અને અચેતન મન, જાગૃત મન અને સુષુપ્ત મન. વાહ વાહ. આપણે રાત્રે જ્યારે સૂઈ જઈએ એટલે આપણું અચેતન મન થઈ જાય, સુષુપ્ત મન થઈ જાય. અરે અરે. અત્યારે આપણું મન જાગૃત અવસ્થામાં છે, જાગૃત મન, ચેતન મન છે. અચેતન મન ઉપર શબ્દોની જબરજસ્ત ચોટ લાગી. હા. ઓલા નાવિકે ફરી બૂમ પાડી, શેઠ જલ્દી निकलो, सूरज डूब रहा है, अंधेरा हो रहा है, ये आखिरी फेरा है. અને લાલારામ શેઠ સફાળા જાગી ઉઠ્યા. હા. જાગ્યા એટલે સાચા અર્થમાં જાગી ગયા. હા. હમણાં હીરો બાપો કહેતા હતા, જાગો લોકો, મત સુવો, મત કરો નીંદ સે પ્યાર, જઈશો સપન રહીન કો વૈસો આ સંસાર. સાચા અર્થમાં જાગી ગયા. જાગ્યું તો દિવસ હાથમી રહ્યો તો દોડતા દોડતા આવીને નાવડામાં બેઠા. નાવિકે નાવ હંકારી. હા. અને લાલારામ શેઠને વૈરાગનું તોફાન જાગ્યું. વાહ વાહ. આ સંસાર એને અસાર લાગ્યો. પરમાત્મા પ્રાપ્તિની તડપ જાગી. વિરહની અગ્નિ જેના અંગમાં, તપ્યા તેના તન. સુખ પછી સુખ ન ગમે એ સંસારનું, બાંધ્યા સદગુરુ સાથે મન. વાહ વાહ. આ લાખો કરોડ રૂપિયાની સંપત્તિ મારા જીવનું કલ્યાણ નહીં કરે. લાલારામ શેઠનું હૃદય પરિવર્તન થયું, સંસાર અસાર લાગ્યો, પરમાત્મા પ્રાપ્તિની તડપ જાગી. અને લાલારામ શેઠ પરમાત્માની પ્રાર્થના કરે છે, હે પ્રભુ એટલું આપજો, મારી આયુષ્યની છેલ્લી ઘડીએ ન રહે મુજને કોઈ બંધન, માયા તણું છેલ્લી ઘડીએ. મારી મરણ પથારી પાસ સ્વજનો અને સંબંધી હોવ ભલે, જોયા કરે આ દેહને પણ ચિત્ત મારું ન ચલે. મીઠી નજર મારી ફરે. અરે અરે. માગે ક્ષમા સૌ જીવની, પ્રભુ આપજે માફી, મને નાની મોટી મુજ ભૂલ નહીં. વાહ વાહ. સહેવાયના આ દેહ થકી એવી પીડા કદી કે ઉપડે, તો હે પ્રભુ તું દોડીને હાજર થજે તેજ સ્વરૂપી મુખડે. પ્રભુ દઈ દાન ભક્તિનું તેજ કહી તું રહેજે નિર્ભય બની. પ્રભુ આપ્યું છે વચન તો પાળજે હેતથી, દિવસ 3 બાકી રહે. ત્યારે હે પ્રભુ તું મને આપજે દેહ ત્યાગનું ને સમયનું જ્ઞાન મને. વાહ વાહ. જેથી મંગલ હેતુએ હું લીન થઈ કરી શકું ધ્યાન રૂડું ને ચિંતન ઊંડું દિવ્ય સ્વરૂપી જ્યોતનું. શરીર બહુ નિર્બળ બને, શ્વાસ છેલ્લો જ્યારે સંચરે, હે પ્રભુ વેળા એવી આપજે, ન હોય અગવડ કોઈને. આ લાલારામ શેઠ પરમાત્માની પ્રાર્થના કરે છે. લાલારામ શેઠ વિચાર કરે છે કે આ શરીર રોગોથી ઘેરાઈ જશે. અરે અરે. વહાલાઓના પ્રયાસો બધાય નિષ્ફળ જશે. વૈદ અને ડોક્ટરો છેલ્લા ઉપાય અજમાવશે અને હાથ ખંખેરશે. હવે લઈ જાઓ, ઘરે લઈ જાઓ, બાપાની સેવા કરો. વૈદ ડોક્ટરો છેલ્લા ઉપાયો અજમાવશે, છેલ્લા હાથ ખંખેરશે. સૌ સ્નેહીજનો બધા ઊભા હશે, બધા ગમગીન થઈ જશે. હે બુદ્ધિમાન માનવ, હે લાલારામ તું ત્યારે શું કરીશ? શ્વાસ ઘૂંટાશે, નાડીના ધબકારા કંઈક જુદા હશે, કોઈ અનેરા ભણકારા વાગતા હશે. 10 દિશાએ નાખી નજર નહીં પહોંચે. અરે અરે. સર્વત્ર ભીષણ અંધકાર વ્યાપેલો હશે. ત્યારે બુદ્ધિમાન લાલારામ ત્યારે તું શું કરીશ? વાહ વાહ. પાપના પોટલા બાંધીને
પેદા કરેલા પૈસા, બંગલા, કારખાનાઓ, મોટર, બાગ બગીચાઓ સદાય ને માટે જુદા પડવાનો વખત હાથ આવી લાગશે ત્યારે હે લાલારામ ત્યારે તું શું કરીશ? વાહ વાહ. પ્રાણથી વહાલી એવી પ્રેમદા અને કુમળા બાળકોનો માણેલો સહવાસ, માણેલા મીઠા સહવાસની હંમેશને માટે છૂટા પડવાનો વખત હાથ આવી લાગશે અરે અરે. ત્યારે હે બુદ્ધિમાન માનવ તું શું કરીશ? ફક્ત એક જ ઉપાય, કર પ્રભુ સાથે પ્યાર, ઈ જ કરે તારો બેડો પાર. વાહ વાહ. લાલારામ શેઠ પરમાત્માને પ્રાર્થના કરે છે, હે પ્રભુ જેવો ઘણો તેવો મને તમારો પુત્ર જાણીને પાળજો, મને પાપના પંથે જતા અધવચેથી પાછો વાળજો. વાહ વાહ. તમારા વિના આ જગતમાં મારું કોઈ નથી, બુડતો બચાવવા આ બાળને હે પ્રભુ તમે પાછો વાળજો મને. અજ્ઞાનના ઓથે રહીને કઈ દુષ્ટ કૃત્યો મેં કર્યા, બગડ્યો જન્મ મારો સુધારી હે પ્રભુ તમે મને સદબુદ્ધિ આપજો. પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થાય ના. હે પ્રભુ બુડતો બચાવવા આ બાળને તમે પ્રેમથી આવજો. ભક્તિ તમારી હું જન્મો જન્મથી કરું છું. વાહ વાહ. કરુણા કરીને ઓ પ્રભુજી તમે દિલમાં દયા કઈ લાવજો. તમારા ભરોસે સુની મૂકી છે નાવ મેં આ સંસારમાં, જાણી લીધું પ્રભુજીના પ્રતાપે સત્ય એક પ્રભુ તું જ છે. વાહ વાહ. તેથી કહું છું કરઘરી પ્રભુ મને અમર પદમી આપજો. સંસારમાં સગળે ફર્યો કોઈ બેલી ના થયું, બુડતો બચાવવા બાળને હે પ્રભુ તમે મને પાવજો. ન આશા મુજને કોઈની પ્રભુ ઓ તમારા વિના, જગતની અંતા જગના અંત વેળાએ તમે આવજો. શાંતિદાસ કહે છે રહ્યો તમારે ભરોસે એક તમારો આશરો, અરે. બુડતો બચાવવા હે પ્રભુ તમે મને આવજો. લાલારામ શેઠ પરમાત્માને પ્રાર્થના કરે છે, હે વાહ વાહ. હે પ્રભુ મારા ઉપર તમે દયા કરજો. મારું મન મારું ચિત્ત તમારા શ્રી ચરણોમાં લાગ્યું રહે એવી પ્રભુ તમે કૃપા કરજો. સંસારનો બોજો માથે ઉપાડીને હું ક્યાં સુધી ભટક્યા કરીશ? મારું મન મારું ચિત્ત તમારી યાત્રા કરવા માટે ઉર્ધ્વગામી થઈ જાય. વાહ વાહ. એવો સુઅવસર હે પ્રભુ તમે મને પ્રાપ્ત કરાવી દો. હે મારા સ્વામી, હે મારા અંતર્યામી, મારા તરફ તમે જરા કૃપા દ્રષ્ટિ કરો કે વરસી રહેલી આપની અમૃત વર્ષામાં હું પૂરો ભીંજાઈ જાઉં. મારો મનમોરલો એક આત્મદેવ સિવાય કોઈના પ્રત્યે ટવકાર ન કરે. વાહ વાહ. મને મોહ માયાને મમતાથી બચાવજો પ્રભુ, મારું આયુષ વ્યર્થ વીતી રહ્યું છે. કંઈક તો દયા કરો પ્રભુ. ક્યાં સુધી હું ભટકતો રહીશ? હું આપના ચરણોનો અનુરાગી થઈને આત્માના મહાસાગરમાં ડૂબકી લગાવું. વાહ વાહ. હે પ્રભુ મારું જીવન શા માટે? મારું જીવન પરમાત્માની પ્રાપ્તિ માટે છે, એ હું કેમ ભૂલી જાઉં? લાલારામ શેઠ પરમાત્માને પ્રાર્થના કરે છે ને એમ કહેવાય છે કે નાવડામાંથી ઉતરી ઘરે ના ગયા. કલકત્તાની અંદર હાવડા રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશને જઈને એને વૃંદાવનની ટિકિટ કઢાવી. હા. છેક વૃંદાવન ગયા. વાહ વાહ. ત્યાં કોઈ બ્રહ્મની સંત મહાપુરુષના ચરણોમાં શીશ ઝુકાયું, હાથ જોડ્યા. હે સંતવર દેવ, આ સંસાર સાગરના કાવા દાવાથી હું થાક્યો છું. હવે તમે મને શરણમાં લ્યો, મને મંત્ર આપો, કંઠી બાંધો, મને શિષ્ય તરીકે સ્વીકારો અને મારો મનુષ્ય જન્મનો ફેરો સાર્થક થાય એવો પ્રભુ તમે મને ઉપદેશ આપો. સંત મહાપુરુષો દયાળુ હોય છે. આ કંઠી બાંધી મંત્ર આપ્યો અને લાલારામ શેઠ ત્યાં કને ભગવાનની અષ્ટાંગ યોગમાં લાગી ગયા.
વાહ વાહ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિનું જ્ઞાન પ્રાપ્ત કરવા લાગ્યા. વાહ વાહ. આ બાજુ કલકત્તામાં હાહાકાર મચી ગયો. લાલારામ શેઠ આજ ઘરે નથી આવ્યા. ઓવે. અનેક નોકર ચાકરો પોલીસ સ્ટેશનોએ જાહેરાતો દીધી. આખું કલકત્તા ખૂંદી વળ્યા, ક્યાંય લાલારામ શેઠનો પત્તો ન લાગ્યો. પ્રસિદ્ધ શેઠ હતા. ઓવે. આખું કલકત્તામાં એનું નામ હતું. અત્યારે મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણીનું ને કેમ નામ છે, રતન ટાટા ને એમ પ્રસિદ્ધ શેઠ હતા કલકત્તાના. બધે ગોતી વળ્યા પણ ક્યાંય લાલારામ શેઠનો પત્તો ન લાગ્યો. અરે અરે. લાલારામ શેઠ ગુરુજીને પ્રાર્થના કરે છે, હે ગુરુદેવ, મારું જ્યારે આયખું ખૂટે એ ઘડીએ તમે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને એટલી, મારા મૃત્યુને હે સ્વામી તમે સુધારજો. વાહ વાહ. આ જીવનનો કોઈ ભરોસો નથી. દોડી દોડીને આ યુગમાં અંતરિયાળે જઈને પડું જો હું ઓચિંતો મૃત્યુના મુખમાં. જીઓ. ત્યારે મારા સ્વજન બનીને આવજો. થોડા શબ્દો હે ગુરુજી તમે મને ધર્મના સંભળાવજો. આજે દર્દો વધ્યા છે આ દુનિયામાં. મારે છે માણસોને રીબાવીને. એવી બીમારી જો મુझને આવે તો છેલ્લી પળોમાં રડાવીને ત્યારે મારી મદદમાં પધારજો. મારી પીડા સહેવાની શક્તિ હે ગુરુજી તમે વધારજો. જીવન થોડું ને જંજાળ છે જાજી, એવી સ્થિતિ છે આ સંસારની. છૂટવા દેના મરતી વેળાએ ચિંતા જો મને પરિવારની. ત્યારે દીપક તમે પ્રગટાવજો. મારા મોહ તિમિરને હે પ્રભુ તમે હટાવજો. વાહ વાહ. આ બાજુ લાલારામ શેઠ ભગવાનની ભક્તિમાં મસ્ત બન્યા છે. આખું કલકત્તા લાલારામ શેઠની શોધ ચલાવે છે. કોઈ કલકત્તાનો માણસ વૃંદાવન ગયો હશે, ઓવે. ઈ લાલારામને જોઈ ગયો. હા. ઓહો, આખી કલકત્તા શહેર જે શેઠની શોધ ચલાવી રહ્યું છે, એ શેઠ તો અહીંયા ભગવાનની ભક્તિમાં મસ્ત બન્યા છે. વાહ વાહ વાહ. અહીંયા શેઠાણીને ને એના દીકરાને વાત કરી એટલે શેઠાણી ને દીકરો લાલારામ શેઠના ધર્મપત્ની અને એનો દીકરો શેઠ ત્યાં વૃંદાવન. તમે જે શેઠની શોધ ચલાવો છો એ તો ભગવાનની ભક્તિમાં વૃંદાવન મસ્ત બની ગયા. ઓવે. મા દીકરો ગયા તે તેડવા. હાથ જોડીને વિનંતી કરે છે, શેઠ પાછા ચાલો. તમારા વગર બધો જ વ્યવહાર ઠપ થઈ ગયો છે. તમે ફરીથી વ્યવહાર પાછો સંભાળી લો. લાલારામ શેઠ કહે છે, હું તમારા ભેગો હાલું ખરો, પણ એક શરતે. હું જ્યારે મારે અસલી ઘરે જઈશ પરમાત્માના ધામમાં, તઈ તમે કોઈ મારા ભેગા હાલશો ખરા? વાહ વાહ. ના, ત્યાં તમે કોઈ સાથે નહીં આવીએ. આપણું આ ઘર નથી, અસલી ઘર આપણું જુદું છે. હમવાસી વહ દેશ કે જ્યાં અવિનાશી કી આન. સુખ દુઃખ ત્યાં વ્યાપે નહીં, સબ દિન એક સમાન. हमवासी वह देश के जहाँ परब्रह्म परमात्मा का खेल. દીવા જલે અગમ કા બિન બાટી બિન તેલ. વાહ વાહ. આપણે ઈ દેશના વાસી છીએ. તઈ કે મારા અસલી ઘરે જઈને હું પરમાત્માના ધામમાં જઈશ, તમે કોઈ ભેગા હાલશો? ત્યાં તો અમે કોઈ નહીં હાલીએ. તો જુઓ, મને અહીંયા ભગવાનની ભક્તિ કરવા દો. અને લાખો કરોડો ને અબજોની સંપત્તિ હું છોડીને આવ્યો. ઓવે. હું કાંઈ જ લઈને નથી આવ્યો. તમે ખાઓ પીઓ મોજ કરો અને મને ભગવાનની ભક્તિ કરવા દો. લાલારામ શેઠને મા દીકરો મનાવે છે, પણ લાલારામ શેઠ એકના બે નથી થતા. લાલારામ શેઠ શેઠાણીને સમજાવે છે, જુઓ, હું જે ભગવાનની ભક્તિ કરીશ, હું જે સત્કર્મ કરીશ, એમાં તમારો અડધો ભાગ થશે. અરે અરે. સ્ત્રી અર્ધાંગના છે અને શાસ્ત્રમાં લખ્યું છે કે પુરુષ જો સત્કર્મ કરે, દાન પુણ્ય કરે, સ્મરણ કરે,
એમાં સ્ત્રીનો અડધો ભાગ થાય છે. અને સ્ત્રી દાન પુણ્ય કરે, સત્કર્મ કરે તો પુરુષનો ભાગ થતો નથી. હા એ આ ભાઈઓના મોઢા પડી ગયા. અરે અરે એક ગામમાં મારો સત્સંગ હતો તો એક ભાઈ મને કે મહારાજ આવું કેમ સમજાવો રહ્યા. મને કે અમે તો કે ભરોસે કે તોરલે ત્રણ નર તાર્યા સાસતીઓને સધીર જે સલ જગનો ચોઈટો એને પલમાં કીધો પીર કે તોરલે ત્રણ નર તાર્યા હતા ત્યાં એક એક તમને તારશે જ કે. મેં કીધું તઈ ભરવું હોય બેઠા આજો કહ્યું. પણ જુઓ માતાઓ, સ્ત્રીઓ, કઈ સ્ત્રીને પુરુષના સત્કર્મથી ભાગ મળે છે? જે પતિવતા ધર્મનું પાલન કરે. હમણાં જ મેં કીધું ને, સાસુ સસરાને નિત નમે, સ્વામી જમાડીને જમે, પૃથ્વી પેઠે જીલે ભાર ને કષ્ટ વેઠીને ઉછેરે બાર. અરે અરે સગળા પેલી ઉઠે પ્રભાત ને કામકાજ કરતા ન લાગે વાત. સગા સંબંધીને આપે બહુ માન ને બાર પરબનું કરે પુણ્યદાન. જસ બોલે સગળો સંસાર, લક્ષ્મી કેરું નાનેરું બાર, ઈ જાણજો છે શીલવંતી નાર. આવી સ્ત્રીને પતિના ભક્તિમાંથી અડધો ભાગ મળે છે. પતિ હોય જો ભૂખ્યો તો નારીને ભોજન વિષ્ટા સમાન છે. વાહ, વાહ. સતી સ્ત્રીને પતિ કાજ તન મન ધન કુરબાન છે. પતિની આંખમાં જો હોય આંસુ તો સતીને મંસૂળ છે. પતિ સુખે દુખી, પતિ સુખે સુખી, પતિ દુખે દુખી, એ જ નારી ધર્મ કેરું મૂળ છે. વાહ વાહ તમ મુખને નિરખતા ભૂખ હું ભૂલી જાઉં છું, પ્રેમના સાગરમાં સ્નેહના સાગરમાં હું નાઉં છું. તમ હાસ્યમાં પુષ્પો ઝરે મુજ અંકમાં એ ઝીલતી. આવી સ્ત્રીને પતિની ભક્તિમાંથી અડધો ભાગ મળે છે. ધન્ય ધન્ય ગ્રસ્ત આશ્રમ ગણ્યા લોકમાં, જે ઘરમાં નિત્ય ગોવિંદના ગાન, સંત સમાગમ હરિ કથા જ્યાં થઈ રહી, ઈ ઘર નહીં પણ દેવ તણા છે ધામ. જો વાહ વાહ નાર જો સુલક્ષણા હોય, પુત્રો જો આજ્ઞાકિત હોય, ઈ ઘરે ઉતરે છે વૈકુંઠથી વિમાન. જે ઘર ચતુર સૂક્ષ્મા નારી, તે ઘર નિષ્દિન મંગલકારી. પતિવ્રતા ધર્મ ધરે જે શક્તિ, તે ઘર અવિચળ ભક્તિ ને મુક્તિ. જે ઘરમાં વિનય વિવેક અને વિચારા, તે ઘર લેત કોઈ સંત અવતારા. અરે અરે જે ઘરમાં પતિ પૂજા સંસ્કારા, તે ઘર તીર્થ સમાન હરદ્વારા. વાહ, જે વાહ. ઘરમાં એક મના નર ને નારી, તે ઘર હરિ ગુરુ ને સંત પધારે નિજારી. કહે છે શાંતિ દાસ આ વાત છે મંગલકારી, તમે સુણજો નર ને નારી. જે ઘરમાં સદગુણી નાર, એનો સ્વર્ગ સમૂહ હોય સંસાર. ખેંચે ગ્રસ્તાશ્રમનો ભાર, એનો બેડો થાય પાર. મીઠી વાણી મુખથી બોલે, પતિને ગણે પ્રભુની તોલે. અરે આપે બાળકોને સુસંસ્કાર, તેનો સ્વર્ગ સમૂહ હોય સંસાર. દુઃખમાં સૌને ધીરજ આપે, સેવા કરતા કદીએ ન થાકે. સાસુ સસરાને ગણે દેવ સમાન, તેનો સ્વર્ગ સમૂહ હોય સંસાર. ભોજન માતા પદ ઈ ધારે, ચરણે દાસી વ્રત ઈ સ્વીકારે. ઘરમાં નહીં કંકાસ લગાર, તેનો સ્વર્ગ સમૂહ હોય સંસાર. લાજ શરમ ઉરે ધરે, બંને કુલને ઈ તારે. જેનો પતિ સુખી, તેની સુખી નાર, તેનો સ્વર્ગ સમૂહ હોય સંસાર. પતિ ભલે લડે વધે કે મારે, છતાં અમૃત વાણી ઈ ઉચ્ચારે. તેવી સદગુણી નારને નમીએ વારંવાર. આવી સ્ત્રીને પતિની ભક્તિમાંથી અડધો ભાગ મળે છે. વાહ વાહ અને જુઓ, આપણે છોકરાઓને કહી દઉં, અહીંયા જોવાની છોકરાઓ અમુક આયા. એક ગામમાં મારો સત્સંગ હતો. એક ભાઈ ઊભો થયો, મને કે મહારાજ, મારે ઘરેથી પત્ની બહુ કજિયા ખોરે, રોજ ઝઘડો કરે, હું કંટાળી ગયો. હું કે તમારા સત્સંગમાં કોઈ કિમિયો ખરો, અમારો ઝઘડો બંધ થઈ જાય? મેં કીધું હા, તમારો ઝઘડો આજથી જ બંધ થઈ જશે. મેં કીધું સાધુ સંતો હે ને દરેકના જીવનને જોડે છે. સાસુ વહુનું, પતિ પત્નીનું, બાપ બેટાનું, પરિવારનું, ગામને
સમાજને દેશને સાધુ સંતો જોડે છે. તમારો ઝઘડો આજથી જ બંધ થઈ જશે. એ કે મારે શું કરવાનું? મેં કીધું એ કે જેટલો ખર્ચો થશે એટલો હું દઈશ. મેં કીધું એક પૈસાનો ખર્ચો નહીં થાય. અરે તમે ટેક બાધા રખાવશો તોય હું પાડીશ. મેં કીધું કાંઈ ટેક બાધા નહીં રાખવી પડે. તો કે મારે શું કરવાનું? મેં કીધું તમને ઘરે જઈને રસોઈના વખાણ કરજો. બહેનોને વખાણ બહુ પ્રિય હોય. કહ્યું વખાણ કરશો એટલે તમારો ઝઘડો બંધ. એ તો સારું, એમાં તો પૈસા પડતા નથી. આજથી ચાલુ કરી દઉં. કે ભાઈ બપોરે ઘરે જમવા ગયો, ઘરવાળી બાઈએ ભોજનની થાળી પીરસી. હીરે બાપા હજી વારે અત્યાર મોરથી ખેલો રહ્યા તમે. મોરથી પેપર ખોલી ગયું. ઓલ્યો ભાઈ ઘરે જમવા ગયો, એની ઘરવાળી બાઈએ ભોજનની થાળી પીરસી. અરે તમે પણ તમારા પતિદેવને ભોજનની થાળી પીરસો. ભગવત ભાવથી પીરસજો. પરમાત્માનું સ્મરણ કરતા કરતા ભોજન પીરસજો. રોટલી બનાવો તો પણ પ્રભુનું સ્મરણ કરતા કરતા ભાવ ગીત બોલતા બોલતા ભોજન પીરસશો તો એ પ્રભુનો પ્રસાદ થઈ જશે. બળતા જળતા રોટલી બનાવશો, ગુસ્સે થતા રોટલી બનાવશો તો ગુસ્સાના વાઇબ્રેશનો એમાં ઉતરશે અને જમનાર વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જશે. ઓય ખરી વાત. ઓલી બાઈએ આ ભાઈને ભોજનની થાળી પીરસી. અને આપણે છોકરાઓ એક પ્રાઇવેટ વાત કહી દઉં તમને કહું, ખાનગીએ હો ક્યાંય જાય નહીં, આપણે એટલા જ જાણીએ. આ માતાઓ છે ને, હાજે એને કામ ઘણા હોય એટલે જમવાની 3 હાકલ કરે અને એને એમ કે જમી લે તો પછી એઠવાડો ટાળવો હોય, વાસણ કુસણ માંજવા હોય, પથારી કરવી હોય, છોરા રાખવા હોય, તે 3 હાકલ કરે જમવાની. આપણે બારે બેઠા બેઠા ટીવી જોતા હોઈએ તો બધું તૈયાર કરીને પહેલી હાકલ કેવી કરે ખબર હે? દેવ ભાવથી હાકલ કરે. દેવોને જમાડે એવી હાકલ કરવા આવે. શું કે ખબર હે? હાલો સ્વામીનાથ ભાવતા ભોજન્યા જમી લો. ઓ આ બધા ઓહો કરે. આવી હાકલ નથી કરતા કે તમે? આ ઓહો કરવા માંડ્યા બધા. એક ભાઈ મને કે આવી હાકલ જિંદગીમાં નથી સાંભળી. કે કાલથી કરશે હો ને. આજે સાંભળ્યું ને, કાલથી આવી જ હાકલ આવશે. લો પછી તોય આપણે ઊભા ન થઈ તે ઘરમાં થોડી ઘણી તૈયારી કરીને બીજી હાકલ કરવા આવે ને તે ઘેર બદલાવીને આવે. ગુસ્સો થઈને હાકલ કરે. શું કે હાલો ને હાલો પાછા ખાઈ લો. પેલું કે હાલો જમી લો, પછી કે ખાઈ લો. તોય આપણે ઓલી ટીવીની સિરિયલ આપણે ઓલી જેઠાલાલ વાળી આવે કે નથી આવતી, એ આમ જોવામાં મગ્ન થઈ ગયા. તો ત્રીજી હાકલ કરો આવે તો એકદમ ગુસ્સો થઈને આવે. શું કે ખબર હે? આ ખીચડી તો ઠરીને ઠીકરું થઈ જાય, પણ આમુવાળાને ચરવાનું એ ભાન નથી. હવે કઈ હાકલી જશો? આ પેલી હાકલી જ આવી જશે કાલથી. ઓલ્યો ભાઈ ઘરે જમવા ગયો, ઘરવાળી બાઈએ ભોજનની થાળી પીરસી. ભાઈએ વખાણ કર્યા ચાલુ. વાહ વાહ, આજ તે સુંદર મજાની રસોઈ બનાવી હો. આવી રસોઈ હું જમ્યો જ નથી કદી. આ રોટલી પોચી બનાવી, આ દાળ, આ ભાત, આ શાક. બાઈ ખાતો જાય, વખાણ કરતો જાય, ખાતો જાય, વખાણ. જેમ જેમ વખાણ કરે એમ ઓલી બાઈના આંખના ભવા આમ ચડતા જાય, એમ એના કોડા મોટા થતા જાય. અરે બાઈએ ખાઈ લીધું એટલે બાઈએ હાવરણી ખણીને પીઠ પાછળ ઠોકી. મારો રોયો, મારો પીટ્યો. હું રોજ રસોઈ બનાવું, કદી વખાણ નથી કરતો. આજ મારું માથું દુખતું હતું, પાડોશણબાઈ રસોઈ બનાવી ગઈ તે વખાણ કરે જો કે. આ ભાઈનો ઝઘડો વધી પડ્યો. મને કે મહારાજ મારે તો અવળી પડી, મને ખબર નહીં ને પાડોશણબાઈ રસોઈ મેં તો વખાણ કર્યા. કાગનું બેહું તાલનું ભાંગનું. તો પતિ પત્નીનું જીવન મધુર બનાવજો. જીવનમાં હું છેલ્લી વાત કહી દઉં. લાલારામ શેઠને મા દીકરો માની ગયા કે તમારી ઈચ્છા થાય તો અહીંયા એક ભગવાનનું મંદિર બનાવજો અને એ પગથિયા ઉપર તમે મારું નામ કોતરાવજો. લાલારામ શેઠ ભાવિક ભક્તજનો મંદિરના પગથિયા ચડી ભગવાનના દર્શન કરવા જાય, એના ચરણની રજનો સ્પર્શ મારા નામને થાય ને હું પાવન થાઉં. એ લાલારામ શેઠની યાદ અપાવતું મંદિર આજે વૃંદાવનમાં છે. નાવિકના શબ્દો સાંભળીને ભગવાનની ભક્તિ કરીને અમર થઈ ગયા. નાવિક શું કહેતો હતો? એ આખરી ફેરા એટલે છેલ્લો ફેરો છે. અંધેરા હો રહા હૈ, તારા જીવનમાં અંધારું થઈ જાય એના પહેલા તું આ આંખોથી ભગવાનના દર્શન કરી લે.
પછી ઓલો શું કહેતો હતો? સૂરજ ડૂબ રહા હૈ, તારા જીવનનો સૂરજ ડૂબી જાય, આ દેહમાંથી પ્રાણ નીકળી જાય એના પહેલા તું પરમ તત્વની પ્રાપ્તિ કરી લે. અંધારું થઈ જાય એના પહેલા તું તારા જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી દે. અરે અરે અને એ લાલારામ શેઠ નાવિકના શબ્દો સાંભળી ભગવાનની ભક્તિ કરીને અમર થઈ ગયા. તો આપણે પણ એનામાંથી પ્રેરણા લઈએ અને આપણું જીવન પરમાત્મા બનાવીએ. હવે હંસુભાઈ એક જ મિનિટનું કામ છે. હા, એક માતાજી નિષ્કલંકી ધામમાં માતાજી રહે રહ્યા. નામ મને નથી આવડતું. મારી બહુ સેવા કરી. કુંતામાં જેવા છે હો. અહીંયા સંત કુટીરે સેવા કરે, ઉમાં રસોડે સેવા કરે. આ રામજી બાપાના ઘરવાળા મારા કપડાં 1 મહિનોથી અહીંયા સેવા કરે રહ્યા. એટલે કુંતામાં જેવા છે. મારે એ માતાજીનું સ્વાગત કરવું હોય. અહીંયા ગુરુ માતાને કહી, માતાજી આવ્યા અહીંયા આગળ આવો. અહીંયા એ સાલ દો. ગુરુ માતાને કંઈ સાલ ઉઢાડો. માતાજી કુંતામાં જેવા છે હો. નમ્ર, ઠરેલ, શાંત સ્વભાવના, બહુ સેવા. માતાજી તમારા ચરણોમાં હું વંદન કરું રહ્યો. મને માનો પ્રેમ દીધો હોય, એને માનો પ્રેમ દીધો હોય માતાજીએ. અહીંયા આગળ હલ્યા. અહીંયા સંત કુટીરે વાસણ કુસણ ઘસી જાય, મારા કપડાં ધોઈ જાય, ઉમાં જરૂર પડે તો રોટલી બનાવવા જાય. એના દીકરા બહુ એ એવા સંસ્કારી છે. એના ઘરે હું જી આવ્યો, રાત રિયાયો હું. એના ઘરમાં ગંગારામ બાપાને પોતા બહુ છે, એ એવી જ સેવા ભાવી. તદી એ આવી હતી, લગ્ન નહોતા થયા તોય સંતોની ખૂબ સેવા કરી. ફોટો પાડજો. દેવ કી જય. વાહ વાહ. ભલે હવે હર્ષુભાઈ જે સૂચન હોય કરો. ખૂબ ખૂબ આભારી છીએ મહારાજ શ્રી આપના.